હેલો, મારું નામ પ્રિતેશ સર છે. આજે આપણે એક જ મિનિટની અંદર કુલમના નિયમનું સદિશ સ્વરૂપ સમજીશું. અહીં અગાડી બે વિદ્યુત ભારોને ઉગમ બિંદુની સાપેક્ષમાં સદિશ R1 અને સદિશ R2 વડે દર્શાવવામાં આવે છે અને બંને વિદ્યુત ભારો પર લાગતા બળોને સદિશ F12 અને સદિશ F21 વડે દર્શાવ્યા છે. તેમની વચ્ચેના અંતરને આપણે સદિશ R21 એટલે કે સદિશ R2 માઇનસ સદિશ R1 વડે દર્શાવી છે. ક્રમ બદલાવો જોઈએ નહીં. હવે અહીં બે વિદ્યુત ભારોનો જો ગુણાકાર ગ્રેટર ધેન 0 આવે, ધન આવે, તો બહારની તરફ બળો લાગશે અને જો બંને વિદ્યુત ભારોનો ગુણાકાર લેસ ધેન 0 આવે તો અંદરની તરફ આકર્ષી પ્રકારનું બળ લાગશે. હવે આ અંતર છે, અંતરને દર્શાવતા સદિશને સદિશ R21 અથવા તો સદિશ R12 વડે દર્શાવાય. જો 21 લઈએ તો R2 માઇનસ R1 અને 12 લઈએ તો સદિશ R1 માઇનસ સદિશ R2. ઓકે, હવે એની દિશા, આ કેરેટ એટલે દિશા, તો R કેરેટ 12 એટલે આનો આ જ સદિશ લખવાનું, ઉપર સદિશ સ્વરૂપમાં, નીચે અદિશ સ્વરૂપમાં. એવી રીતે R કેરેટ 21 તો સદિશ R21 અપોન અદિશ R21. હવે સદિશ F12 નો મતલબ શું થાય? Q1 પર Q2 ને કારણે લાગતું બળ. તો એને કેવી રીતે દર્શાવીશું? કે Q1 Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R કેરેટ 12. એ જ પ્રમાણે સેમ ટુ સેમ હવે ફાવે સદિશ F21 ને તમે આ રીતે લખી શકો છો, પરંતુ આ બંને બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે સદિશ F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ F21. ઓકે બેટા, ફાઇન.